રાજકોટ શહેરમાં 31ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરો બેફામ બને નહીં તે માટે પોલીસ સક્રિય બની છે અને વાહન ચેકિંગ સહિતની ઝુંબેશ સઘન બનાવાઈ છે। ત્યારે એસઓજીની ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઉઠાવી લઈ તેમની પાસે ₹5,94,750નો 3 કિલો 965 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈને બાતમી મળી હતી કે ભાવનગર રોડ પર શાળા નંબર 13 પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો મોટો જથ્થો છે અને ગણતરીની મિનિટોમાં આ બંને શખ્સ નશીલો પદાર્થ સગેવગે કરી નાખશે। હકીકત મળતા જ પીઆઈ જાડેજા સહિતની ટીમ દોડી ગઈ હતી અને રિક્ષાને કોર્ડન કરી લીધી હતી। પોલીસે તલાશી લેતા રિક્ષામાંથી શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો। એફએસએલ નિષ્ણાંતે બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું। પોલીસે ₹5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઈલ અને રિક્ષા સહિત કુલ ₹6,59,750નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા શબ્બીર સલીમ શેખ અને અક્ષય કિશોર કથરેચાની ધરપકડ કરી હતી। ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। બંને શખ્સો પાંજરાપોળની સામેની શેરીમાંથી પકડાયેલા છે। શબ્બીર શેખ અને અક્ષય કથરેચા કરીને બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં અને 3 કિલો 965 ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે। આ લોકોએ બહારથી આ માલ મંગાવેલો હતો। હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક। અગાઉ મગાવેલો છે કે નહીં એ બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે। શબ્બીર રહ્યો એમને અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં અગાઉ પકડાયેલો છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા 2024ના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસના 26 કેસો દાખલ કરવામાં આવેલ છે, જેમાં 43 આરોપીઓ પકડવામાં આવેલ છે અને 45 લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે, ગાંજો આવે છે ઓડિશા બાજુથી, જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ પ્રમાણે, અને બાકી ચરસ, અફીણ એ બધું રાજસ્થાનથી આવેલાનું જણાઈ આવેલ છે। ગાંજો અને એ વસ્તુ છે એ મોટાભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે। યુવાધને આનાથી દૂર રહેવું જોઈએ। અવારનવાર રાજકોટ પોલીસ દ્વારા કોલેજો, શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ। ભરત ભરડવા સાથે લાખાભાઈ મેત્રા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।